નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું પિન્ટુ સરકારી અપડેટ ચેનલમાં। મિત્રો આજે આપણે જોઈશું 10 પાસ માટે ડ્રાઈવર ભરતી વિશેની સંપૂર્ણ માહિતી। તો મિત્રો ઇન્ડિયન પોસ્ટ વિભાગ દ્વારા ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે। પોસ્ટ ડ્રાઈવર, સ્ટાફ કાર ડ્રાઈવર, પરીક્ષા વગર સીધી ભરતી છે। કોઈ પણ પરીક્ષા આપવાની જરૂર નથી મિત્રો। પગાર રૂપિયા રહેવાનો છે 19,900 રૂપિયા પગાર ધોરણ છે। તો મિત્રો આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી જાણવાના જ છીએ અને વિડીયો ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તો શરૂ કરીએ આજની આ માહિતી। તો મિત્રો ઇન્ડિયન પોસ્ટ વિભાગ દ્વારા ડ્રાઈવરની ભરતીની જાહેરાત થઈ ચૂકી છે। પોસ્ટ ડ્રાઈવરની જ છે, સ્ટાફ કાર ડ્રાઈવર। કુલ જગ્યા 48 રહેવાની જ છે। લાયકાતની વાત કરીએ તો ધોરણ 10 પાસ માગેલું છે। ત્યાર પછી આગળ જોઈએ ડ્રાઇવિંગ લાયસન્સ। તો હળવા અને ભારે મોટર વાહનો માટે માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ। એમાં મિત્રો જોઈએ મોટર મેકેનિઝમ જ્ઞાન એટલે કે વાહનમાં મેકેનિઝમ વિશે જાણકારી હોવી જોઈએ। જેમાં ઉમેદવારો વાહનમાં આવતી નાની મોટી ખામીઓ દૂર કરવાને સક્ષમ હોવા જોઈએ। અનુભવ હળવા અને ભારે મોટર વાહનો ચલાવવાનો ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ। 3 વર્ષનો અનુભવ મિત્રો માગેલો છે। ફોર્મ પ્રોસેસ મિત્રો ઓફલાઈન છે, એટલે કે કઈ રીતે ઓફલાઈનમાં અરજી કરવાની છે હું તમને આગળ વિડીયોમાં જણાવવાનો છું। ફોર્મને કઈ રીતે ડાઉનલોડ કરવું તેની સંપૂર્ણ માહિતી હું વિડીયોમાં આપવાનો છું, તો વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો। ત્યાર પછી આગળ વાત કરીએ અરજીની છેલ્લી તારીખ વિશે। તો અરજીની છેલ્લી તારીખ 19/1/2026 સુધી તમે અરજી કરી શકો છો। અરજી મોકલવાનું સરનામા વિશે આપણે વાત કરીએ તો સિનિયર મેનેજર GR.A મેઇલ મોટર સર્વિસ GPO કમ્પાઉન્ડ સલાપાસ રોડ મિર્ઝાપુર અમદાવાદ 38,001। પગાર મિત્રો 19,900 રૂપિયા રહેવાનો છે આ પોસ્ટમાં। તો મિત્રો હવે વાત કરીએ અરજીની ફી વિશે। તો ઉમેદવારો કોઈપણ કોમ્પ્યુટર રાઇટર પોસ્ટ ઓફિસમાં ચલણ ફોર્મ દ્વારા 19/1/2026 છેલ્લી તારીખ સુધીમાં ₹100 અરજી ફી તરીકે ઈ પેમેન્ટ દ્વારા ઈ બિલ નામ સિનિયર મેનેજર MMS અમદાવાદ CPMG ગુજરાત સર્કલ ઈ બિલ ID 14099-011 ના નામે ભરવાની રહેશે। જોકે તમામ મહિલા ઉમેદવારો અને SC/ST ઉમેદવારો માટે ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે। એટલે કે મહિલા ઉમેદવારો માટે અને SC અને ST ઉમેદવારો માટે ફી નથી મિત્રો। ત્યાર પછી આગળ વાત કરીએ જરૂરી દસ્તાવેજો વિશે। તો નીચે મુજબના તમામ દસ્તાવેજોની સ્વપ્રમાણિત નકલ સહિત કરેલી અરજી સાથે જોડવાની રહેશે। એટલે કે મિત્રો જે તમે ફોર્મ ડાઉનલોડ કરો છો તેમાં તમારે ભરી અને જે આ ડોક્યુમેન્ટ છે તે તમારે એની પાછળ નકલ જોડવાની રહેશે। મિત્રો ડોક્યુમેન્ટમાં જન્મ તારીખનો પુરાવો જોશે। ત્યાર પછી શૈક્ષણિક લાયકાત માગેલી છે। ડ્રાઇવિંગ લાયસન્સનો અનુભવ પ્રમાણપત્ર જોશે। ડ્રાઇવિંગ લાયસન્સ જોશે। જાતિનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો જ આપવાનું રહેશે। ત્યાર પછી આગળ જોઈએ ઓરિજિનલ સર્ટિફિકેટ અરજી સાથે અસલ પ્રમાણપત્રો મોકલવાના નહીં। પસંદ થયેલા ઉમેદવારો જ્યારે મંગાવવામાં આવે ત્યારે જ અસલ પ્રમાણપત્રો રજૂ કરવાના રહેશે। જાતિનું પ્રમાણપત્ર મિત્રો SC ST OBC EWS માટેના પ્રમાણપત્રો સક્ષમ અધિકારી દ્વારા નિર્ધારિત નમૂનામાં હોવા જોઈએ। ત્યાર પછી નિમણૂક મેળવનાર ઉમેદવારો ગુજરાત સર્કલમાં ગમે ત્યાં ફરજ બજાવવા માટે બંધાયેલા રહેશે। ત્યાર પછી ફોટોગ્રાફ અરજી ફોર્મ પર નિયત જગ્યાએ સ્વપ્રમાણ કરેલા નવો રંગીન પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોંટાડવો। વધારાનો એક ફોટો અરજી સાથે પિન કરવો અને તે ફોટાની પાછળ ઉમેદવારોનું નામ લખવું। તે તમારે ખાસ યાદ રાખવાનું રહેશે। ત્યાર પછી મિત્રો આગળ આપણે વાત કરીએ અરજીનું ફોર્મ ક્યાંથી ડાઉનલોડ કરવું। તો મિત્રો અરજીનું ફોર્મ ડાઉનલોડ કરવા માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે, ત્યાં તમે ક્લિક કરી અને અરજીનું ફોર્મ ડાઉનલોડ કરી શકો છો। ને મિત્રો મારી ટેલિગ્રામ ચેનલ પિન્ટુ સરકારી અપડેટ અને વોટ્સઅપ ચેનલ પિન્ટુ સરકારી અપડેટ ચેનલમાં જોડાઈ જાઓ, તમને ત્યાં પણ અરજી ફોર્મ મળી રહેશે। અને અન્ય પણ સરકારી ભરતી અને યોજનાની માહિતી ત્યાં હું અપલોડ કરતો હોઉં છું, તો તમને ત્યાં મળી રહેશે। ત્યાર પછી અગત્યની વાત કરીએ ભરતીનું નોટિફિકેશન ક્યાંથી ડાઉનલોડ કરવું। તો ભરતીનું નોટિફિકેશન ડાઉનલોડ કરવા માટેની વેબસાઇટની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે, ત્યાં તમે ક્લિક કરી અને સંપૂર્ણ માહિતી તમે વાંચી શકો છો, જોઈ શકો છો। જેવી કે મિત્રો કેટેગરી વાઇઝ જગ્યા કેટલી છે તે તમે સંપૂર્ણ માહિતી ત્યાંથી જાણી શકશો। તો મિત્રો વિડીયો ઉપયોગી લાગ્યો તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સુધી માહિતીને શેર કરજો। મળીએ આવી જ નવી માહિતી સાથે। જય હિન્દ, જય ભારત।